જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આ વિડીયોની અંદર મહત્વના આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સાથે સંકળાયેલા જે મહાનુભાવો છે તેઓના તાજેતરની અંદર જે ચર્ચિત નિધન થયા છે તેને અનુલક્ષીને વારંવાર કરંટ અફેર્સ બેઝ તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ને તેના પ્રશ્નો પૂછાતા હોય છે કે જે આવનારી પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડે એવો તાજેતરના ચર્ચિત નિધન અંતર્ગત કરંટ અફેર્સનો લેક્ચર લાવ્યા છીએ કે જે તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ શરૂઆત કરીએ રમત જગત એટલે કે સ્પોર્ટ તરફથી। સર્વપ્રથમ વાત કરીએ સીડી ગોપીનાથજી કે જેઓ ભારતના સૌથી વૃદ્ધ જીવિત ટેસ્ટ ક્રિકેટર હતા, જેઓનું 96 વર્ષની વયે અવસાન થયું છે। અને મહત્વની વાત કરીએ તો 1952ની ઐતિહાસિક ટેસ્ટના જીતનારા અંતિમ સાક્ષી રહ્યા હતા। તો હવે વાત કરીએ ગુરબક્ષી ગ્રેવાલ વિશેની કે જેઓ 1968ની ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલિસ્ટ હોકી ખેલાડી રહ્યા હતા। તો હવે વાત કરીએ દલવીરસિંહ અરજા વિશેની કે દલવીરસિંહ ગરજા કે જે ભારતીય હોકી ઓલિમ્પિયન 1980ની અંદર કે ભારતીય હોકીના ગોલ્ડ મેડલ વિજેતા ટીમના સાક્ષી રહ્યા હતા। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો ઓસ્કર સ્મિથ વિશેની। તો ઓસ્કર સ્મિથ બ્રાઝિલના પ્રખ્યાત બાસ્કેટબોલ પ્લેયર હતા। તો વાત કરીએ મનોજ કોઠારીજી કે ભૂતપૂર્વ વર્લ્ડ બિલિયર્ડ ચેમ્પિયન રહી ચૂકેલા હતા અને ભારતના અગ્રણી કોચ તરીકે તેમને સેવા આપેલી છે। તો વાત કરીએ માઇકલ નોબ્સ કે જે ભારતીય હોકી ટીમના ભૂતપૂર્વ કોચ રહી ચૂકેલા છે, ઉપરાંત ઓસ્ટ્રેલિયન હોકી ટીમના કોચ તરીકે તેમને સેવા આપેલી છે। અન્ય સ્પોર્ટ્સમેન વિશે વાત કરીએ તો જે એક ફૂટબોલર છે કે જેમનું નામ છે ઇલિયાસ પાશા અને સ્વિસ સ્નોબોર્ડર ખેલાડી છે કે જેઓનું નામ છે ઓલી કેસ્ટન હોસ કે જેઓનું તાજેતરની અંદર નિધન પામ્યા છે। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ મનોરંજન અને સિનેમા જગત વિશેની। તો એની અંદર સૌપ્રથમ વાત કરીએ આશા ભોંસલેજીની। તો તેઓનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે અવસાન થયું છે। તો વાત કરીએ તેઓને 2000ની સાલની અંદર દાદા સાહેબ ફાળકે એવોર્ડ પ્રાપ્ત થયો છે અને 2008ની અંદર પદ્મ વિભૂષણ એવોર્ડ પ્રાપ્ત થયો છે। એટલે કે આમના આશા ભોંસલેજીના સ્ટેટિક પોઈન્ટમાંથી મહત્વના પ્રશ્નો પૂછાઈ શકે છે। તો હવે આપણે વાત કરીએ મહત્વના જે સિનેમા જગતના કલાકારો છે, અભિનયો છે અને અભિનેત્રીઓ છે એમની વાત કરીએ તો સુદેશ કુમાર કે જે ફિલ્મ સારંગાના પીઢ અભિનેતા હતા। તો વાત કરીએ ભરત કપૂરજી વિશે કે હિન્દી ફિલ્મ અને ટીવીના જાણીતા કલાકાર હતા। તો મધુ મલ્હોત્રા કે જેઓ 100થી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર અભિનેત્રી હતા। તો વાત કરીએ રાહુલ અરુણોદય બેનર્જી કે જેઓ બંગાળી અભિનેતા હોય છે। તો વાત કરીએ પ્રવીણા દેશપાંડે કે જાણીતા ચરિત્ર અભિનેત્રી હતા। તો એ રાજેન્દ્રન કે જે મલયાલમ સિનેમાના કલાકાર હોય છે। તો વાત કરીએ જે સાયમન વિશે કે કન્નડ ફિલ્મ નિર્માતા હોય છે અને જેમ્સ વાન્ડેર બીક કે જે હોલિવૂડ અભિનેતા છે। તો આ હતા સિનેમા જગતના પ્રખ્યાત જે મહાનુભાવોના ચર્ચિત નિધન વિશેની બાબત। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ સાહિત્ય, વિજ્ઞાન અને પત્રકારત્વ ક્ષેત્ર વિશેની। સર્વપ્રથમ આપણે વાત કરીએ રઘુરાય વિશેની કે ભારતના સુપ્રસિદ્ધ ફોટોગ્રાફર અને પદ્મશ્રી પ્રાપ્ત વિજેતા હતા। તો ભારતના કયા એવા ફોટોગ્રાફર છે કે જેઓનું તાજેતરમાં ચર્ચિત નિધન થયું છે? તો આન્સર આવશે રઘુરાયજી। તો વાત કરીએ ડેવિડ જે ફાર્બર કે જેઓને ગ્રેન્ડ ફાધર ઓફ ઇન્ટરનેટ તરીકે ઓળખવામાં આવતા હતા, જેઓનું તાજેતરની અંદર અવસાન પામ્યા છે। તો ખાસ ધ્યાન રાખજો કે ઇન્ટરનેટના પિતા તરીકે ઓળખાતા એવા ડેવિડ જે ફાર્બર એટલે કે ગ્રેન્ડ ફાધર ઓફ ઇન્ટરનેટ તરીકે ઓળખાતા એઓનું તાજેતરમાં અવસાન થયું છે। તો વાત કરીએ માધવ ગાડગીલજી વિશેની કે આધુનિક ભારતીય ઇકોલોજીના પિતા અને ભારતના પર્યાવરણ શાસ્ત્રી એવા માધવ ગાડગીલજીનું અવસાન થયું છે। તો અન્ય વાત કરીએ કે બીબીસીના પૂર્વ પત્રકાર અને ભારતના અવાજ તરીકે ઓળખાતા એવા માર્ક ટલીનું અવસાન થયું છે અને શંકર ઉપનામે જાણીતા એવા મણિશંકર મુખોપાધ્યાય કે જે બંગાળી લેખક હોય છે। અને વાત કરીએ હરિકૃષ્ણન ધુવા અને પદ્મભૂષણ વિજેતા પત્રકાર હોય છે કે જેઓનું તાજેતરની અંદર નિધન પામ્યા છે। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ રાજનીતિ અને જાહેર જીવન સાથે સંકળાયેલા મહત્વના વ્યક્તિઓ વિશેની। તો એની અંદર આપણે વાત કરીએ અજીત પવારજી કે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ પદે હતા કે જેઓનું પ્લેન ક્રેશની અંદર અવસાન પામ્યા છે। વાત કરીએ મુકુલ રોય વિશેની કે બંગાળના રાજનીતિ સાથે સંકળાયેલા એક ચાણક્ય તરીકે ઓળખવામાં આવતા હતા। તો મોહસિના કિદવઈ કે જે કોંગ્રેસના પીઢ નેતા હતા। તો આર નલ્લાકન્નુ કે જે સીપીઆઈના પીઢ નેતા હતા। સીપીઆઈ એટલે કે કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા। તો વાત કરીએ આયતુલ્લા ખામેની કે આપ સર્વેને ખ્યાલ હશે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના જે ત્રિપક્ષીય સંઘર્ષની વચ્ચે
અમેરિકા અને ઇઝરાયેલે સાથે મળીને ઈરાનના જે સુપ્રીમ લીડર છે આયતોલા ખામેનીની એક યોજનાપૂર્વક હત્યા કરવામાં આવે છે. તો વાત કરીએ ખાલિદ જિયા વિશેની, તો બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન જે હતા ખાલિદ જિયાજી, તેઓનું તાજેતરમાં અવસાન પામ્યા છે. તો નાદલા ભાસ્કર રાવ કે જે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ હતા, તેઓ તાજેતરની અંદર અવસાન પામ્યા છે. તો ચાલો મિત્રો હવે વાત કરીએ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય મહાનુભાવો વિશેની. સૌપ્રથમ વાત કરીએ ટેડ ટર્નર કે જે CNN જે ન્યૂઝપેપર છે એટલે કે ન્યૂઝ ચેનલ છે CNN, તેના એક સ્થાપક રહી ચૂકેલા હતા. તો શિવરતન અગ્રવાલ વિશે વાત કરીએ કે બીકાજી ફૂડ્સના MD હતા. તો વાત કરીએ વિજય પત સિંઘાનિયા કે જેઓ રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન હતા. તો આ છે ને ફૂડ સાથે સંકળાયેલું હતું, આ સંકળાયેલું હતું કાપડ સાથે. આપણને ખ્યાલ હશે કે રેમન્ડ્સના જે કાપડ છે ખૂબ જ પ્રસિદ્ધ છે. એટલે કે રેમન્ડના ગ્રુપના પૂર્વ ચેરમેન વિજયપતસિંહ સિંઘાનિયા, તેઓનું તાજેતરમાં અવસાન પામ્યા છે. તો વાત કરીએ કર્નલ સોનમ વાંગચુક. આવનારી પરીક્ષાની અંદર આ પ્રશ્ન 100% પૂછાશે, નોટ કરી લેજો કે કર્નલ સોનમ વાંગચુક કે જે લાયન ઓફ ધ લદ્દાખ તરીકે ઓળખાતા હતા, જેઓએ કારગિલના યુદ્ધની અંદર પણ ભાગ લીધેલો હતો, તેઓનું તાજેતરમાં અવસાન થયું છે. તો વાત કરીએ વેલેન્ટો ગેરાવાની કે જે ઇટાલિયન ફેશન ડિઝાઇનર છે, અને સ્કોટ એડમ્સ કે જે ડિલબર્ટ કોમિકના સર્જક છે. વાત કરીએ કીર્તિદા મેકાની કે જે સિંગાપોરના ટ્રી લેડી તરીકે ઓળખવામાં આવતા હતા. કે આ અહીંયા દર્શાવેલા જે પ્રખ્યાત મહાનુભાવો છે, તેઓનું તાજેતરમાં નિધન થયું છે. તો આ હતી મિત્રો વર્ષ 2025 અને વર્ષ 2026માં તાજેતરમાં કે જે લોકો મહાનુભાવો નિધન પામ્યા છે, તેમની સ્ટેટિક માહિતી કે કરંટ અફેર્સમાં આને લઈને પણ પ્રશ્નો, અવારનવાર પ્રશ્નો પૂછાતા હોય છે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.